નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતમાં તાડપત્રી માટે જે સરકારી સબસિડી મળે છે એના વિશે. એને કેવી રીતે મેળવી શકાય, આખી પ્રોસેસ શું છે, આપણે એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો મૂળ સવાલ એ છે કે તાડપત્રી પર સરકારી સહાય મેળવવા માટે કરવું શું? ચિંતા ના કરશો. આપણે આ જ સવાલનો જવાબ શોધવા અને અરજીની આખી પ્રક્રિયાને સમજવા માટે અહીંયા છીએ. ઠીક છે, તો સૌથી પહેલા અને સૌથી અગત્યની વસ્તુથી શરૂઆત કરીએ. એ છે તારીખો. અરજી ક્યારે કરવાની છે? કારણ કે સમય ખરેખર બહુ ઓછો છે, એટલે તારીખો પર ખાસ ધ્યાન આપવું પડશે. તો અરજી કરવા માટે બરાબર 1 મહિનાનો સમયગાળો છે. તારીખ નોંધી લેજો. 27 માર્ચ 2026થી અરજીઓ શરૂ થશે અને 26 એપ્રિલ 2026ના રોજ બંધ થઈ જશે. બસ આ જ સમયગાળામાં અરજી કરવાની રહેશે, પછી કોઈ ચાન્સ નહીં મળે. ચાલો, તારીખો તો સમજાઈ ગઈ. હવે એ જોઈએ કે કયા ખેડૂત વર્ગને સરકાર તરફથી કેટલી નાણાકીય સહાય મળી શકે છે, કારણ કે બધા માટે રકમ અલગ અલગ છે. જુઓ, સહાયની રકમ ખેડૂતના વર્ગ પર આધાર રાખે છે. જે સામાન્ય ખેડૂતો છે એમને તાડપત્રીની ખરીદ કિંમતના 50%, એટલે કે વધુમાં વધુ 1250 રૂપિયા સુધીની સબસિડી મળશે. પણ અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે આ સહાય વધારે છે, પૂરા 75%, જે વધુમાં વધુ 1875 રૂપિયા સુધી હોઈ શકે છે. અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ટકાવારીમાં કેટલો તફાવત છે. સામાન્ય ખેડૂતો માટે 50% અને SC/ST ખેડૂતો માટે સીધા 75%. હા, અને એક બહુ જ મહત્વનો નિયમ યાદ રાખજો. એક ખેડૂત ખાતા દીઠ વધુમાં વધુ 2 તાડપત્રી માટે જ આ સબસિડીનો લાભ લઈ શકાશે, 2થી વધારે નહીં. આ સિવાય એક બીજી વાત પણ છે. નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન એટલે કે NFSM, એની ઓઇલસીડ અને ઓઇલ પામ યોજના હેઠળ પણ એક જોગવાઈ છે. એમાં બધા જ ખેડૂતોને, ભલે કોઈ પણ વર્ગના હોય, 50%, એટલે કે 1250 રૂપિયા સુધીની સબસિડી મળે છે. તો એ પણ એક વિકલ્પ છે. ચાલો, હવે આવીએ સૌથી કામની વાત પર. અરજી કરવા માટે કયા કયા કાગળિયા એટલે કે દસ્તાવેજો જોઈશે. જો આ બધું પહેલેથી તૈયાર હોય ને, તો અરજી કરવામાં જરાય વાર ના લાગે. તો લિસ્ટ બનાવી લો. જમીનના 7/12 અને 8, આધાર કાર્ડ, બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક, તમે જે તાડપત્રી ખરીદી છે એનું પાક્કું બિલ, અરજી ફોર્મ પર સહી કરેલી કોપી અને હા, તાડપત્રી સાથે લાભાર્થીનો એક ફોટો પણ જોઈશે. હવે અમુક કિસ્સાઓમાં થોડા વધારાના ડોક્યુમેન્ટ્સ પણ જોઈશે. જેમ કે જો કોઈ SC કે ST કેટેગરીમાંથી અરજી કરી રહ્યું હોય તો જાતિનો દાખલો જોઈશે. અને જો જમીન એક કરતાં વધુ લોકોના નામે હોય, એટલે કે સંયુક્ત માલિકી હોય, તો એક બાહેધરી પત્રક પણ આપવું પડશે. તો ચાલો ફટાફટ એકવાર બધી જ મુખ્ય વાતો પર નજર ફેરવી લઈએ, જેથી કંઈ પણ ભૂલાઈ ન જાય. તો 4 મુખ્ય વાતો યાદ રાખવાની છે. પહેલું, અરજીનો સમયગાળો 27 માર્ચથી 26 એપ્રિલ 2026. બીજું, સબસિડી સામાન્ય ખેડૂતો માટે 50%, SC/ST માટે 75%. ત્રીજું, મર્યાદા એક ખાતા પર ફક્ત 2 તાડપત્રી. અને ચોથું, સૌથી અગત્યનું, અરજી કરતા પહેલા બધા જ દસ્તાવેજો હાથવગા રાખવા. અને છેલ્લે એક સવાલ જે પોતાની જાતને પૂછવાનો છે: શું અરજી કરવા માટે બધા જ જરૂરી દસ્તાવેજો તૈયાર છે? કારણ કે સાચી તૈયારી જ સફળ અરજીની ગેરંટી છે.